વલાઓ મજામાં છો ને? ધોરણ 11 સાયન્સના બાળકો, મારા બિલકુલ વાલા બાળકો, હું તમે ને ભૌતિક વિજ્ઞાન તમે ને હું, બસ આ જોડાઈને સાથે સાથે ચાલવું જોઈએ. તમારો અનહદ પ્રેમ જે મને મળે છે લાગણીના સ્વરૂપે, એ મને વધારે ને વધારે ઇન્સ્પાયર્ડ કરે છે સારું ને સારું તમને ભણાવવા. રાઈટ ને? આજની જર્ની આપણે શરૂ કરીએ ભૌતિક વિજ્ઞાનના ચેપ્ટર નંબર 6 ના સ્વાધ્યાયની સાથે. કરેક્ટ? એક દાખલો આપણે સોલ્વ કર્યો છે, બીજાથી શરૂઆત કરીશું. સ્વાધ્યાય 6.2 રકમમાં શું કહે છે? પેજ નંબર 134. બુક તો તમારી પાસે હશે જ, જોતા જાઓ, હું વાંચતો જાઉં છું. પ્રારંભમાં સ્થિર રહેલ એટલે અહીંયા લખીએ પ્રારંભિક વેગ બરાબર v0 બરાબર 0. 2 kg દળનો એક પદાર્થનું દળ m બરાબર 2 kg. આમ વાંચતા જાવ ને માહિતી નીકળતી જાય, મજા આવે. 7 ન્યૂટન જેટલા સમક્ષિતિજ બળની અસર હેઠળ ટેબલ પર તો બળ આપી દીધું છે F = 7 ન્યૂટન. ગતિક ઘર્ષણાંક 0.1 સાથે ગતિ કરે છે. ગતિક ઘર્ષણાંક હમણાં મ્યુ કે નથી લખતો, મ્યુ જ લખું છું, રાઈટ? એની સાથે ગતિ કરે છે. તો આપેલી ગણતરીઓ કરો અને તમારા પરિણામનું અર્થઘટન કરો. એટલે હું ગણું તો હું ને તમે મારી સાથે ગણવાના, એટલે અર્થઘટન આપણે બધા સાથે કરીશું. નંબર 1, લગાડેલ બળ વડે 10 સેકન્ડમાં થયેલું કાર્ય. તો જુઓ, પહેલું જે શોધવા જઈ રહ્યા છીએ, લગાડેલ બળ વડે 10 સેકન્ડમાં થયેલ કાર્ય. સમજાઈ ગઈ મારી વાત? મગજમાં એક વસ્તુ ફિક્સ થઈ જવી જોઈએ કે બચ્ચા પાર્ટી કાર્ય બરાબર બળ ગુણાકારમાં સ્થાનાંતર. હવે તમને બંને અનનોન છે, તમે એમ કહો સર આ બળ લખી નાખીએ તો નહીં ચાલે. અહીંયા મારે F' સિમ્બોલ લગાડવો પડશે. કેમ? તો કે ત્યાં ઘર્ષણ બળ પણ છે, એટલે મારે સૌથી પહેલા શોધવું પડશે ઘર્ષણ બળ. રાઈટ? તો અહીંયા લખી શકીએ ઘર્ષણ બળ F, સ્મોલ f એટલે ઘર્ષણ બળ. F = mu * n = mu mg = mu ની વેલ્યુ 0.1, m એટલે 2 અને g એટલે 9.8 મારા વાલાઓ. બસ આનો જવાબ શોધો. ગણતરી કરીને આન્સર તમને મળી શકશે 1.96 ન્યૂટન. ગણતરી તમારે કરવાની રહેશે. સમજાયું છે? બેને તરત જ જવાબ મળી જશે. કરેક્ટ? હવે અહીંયા હું લખી શકું, એકચ્યુઅલી બળ પરિણામી નથી મળ્યું, હજી સમાસ બળ નથી મળ્યું. તમે લખી શકો છો પરિણામી બળ બરાબર સમાસ બળ. ભલા સમાસ બળ કેમ? તો સમાસ બળનું કારણ એવું છે કે પદાર્થ આમ ગતિ કરે તો તમે આમ બળ લગાડ્યું, પણ ઘર્ષણ બળ એનાથી વિરુદ્ધ લાગે છે, એટલા માટે સમાસ બળ. તો સમાસ બળ બરાબર F - F. વાલા બાળકો, આ F ની કિંમત 7 ન્યૂટન, ઘર્ષણ બળની કિંમત ઘર્ષણ બળ 1.96. બચ્ચા પાર્ટી બાદબાકી થઈને જવાબ શું મળશે? તો બાદબાકી થઈને જવાબ મળશે 5.04 ન્યૂટન. વાલાઓ, મને F' ની કિંમત મળી ગઈ. તમને મળી? તો F' = 5.04. હવે મારે સ્થાનાંતર શોધવાનું. કેટલા સમયમાં સ્થાનાંતર શોધવાનું? તો કે 10 સેકન્ડ. કેવી રીતે મળશે જોઈ લઈએ. પણ સ્થાનાંતર S = v0t + 1/2 at². વાલાઓ, v0 તો 0 છે. કેમ? તો કે પ્રારંભિક વેગ 0 છે, તો 0 પ્લસ 1/2 એની વેલ્યુ છે જ નહીં, તો શોધવી પડશે ને. ઓકે, t નો મતલબ સમય 10 સેકન્ડ કીધો છે એટલે 10 નો વર્ગ.
એનો મતલબ કે અહીંયા મારે પ્રવેગની કિંમત મૂકવાની થઈ જશે. અલા સમજ પડતા હે ના? વેરી ગુડ. ના પ્રવેગ લાવવાનો કેવી રીતના? બહુ જ સહેલું, અતિશય સહેલું, તમને પણ આવડી ગયું. જો F છે અને m છે, ન્યૂટનનો ગતિ માટેનો બીજો નિયમ તો અહીંયા લખી શકીએ. ગતિના બીજા નિયમ મુજબ F is equal to ma. તો વાલા બચ્ચાઓ A is equal to F by m. F એટલે બળ 7 ન્યૂટન, m એટલે 2. આવું લખીશ ચાલશે? ના, ખોટું પડશે. કેમ? તો કે અહીંયા મારે આ પરિણામી બળ યુઝ કરવું પડશે, સમાસ બળ યુઝ કરવું પડશે. સિમ્બોલ પર લખી નાખીએ ને F ડેશ, રાઈટ? તો F ડેશ ની જગ્યાએ મારે લખવું પડશે 5.04, રાઈટ? ભાગાકાર કરો. 5 ના અડધા 2.5 અને 4 ના અડધા 2, તો આનો આન્સર 2.52 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ક્યાંય એકમ લખવાનો બાકી નહીં રાખવાનો, જો હોય તો, પછી ના હોય તો ધડાધડ એવું નહીં. નાવ આને અહીંયા મૂકી દઈએ તો 2.52. બચ્ચા મારા, રાઈટ? હવે આનો જવાબ તો આ જુઓ, 2.52 ગુણાકારમાં 100 છેદમાં 2 ગુણાને 100. તો હવે આનો 252 ડિવાઈડ બાય 2 બાદબાકી કરીને જવાબ આપવાનો છે. ભાગાકાર કરીને બાદબાકી તો થઈ ગઈ અહીંયા. ઓકે, આના જવાબમાં શું થશે? તો 2 5 એટલે 2, 1 વધ્યા એટલે 12 એટલે 6 મીટર. અલા થઈ ગયું એકદમ. બહુ જ સરસ. તમે જુઓ કેવી રિધમ ગોઠવાઈ છે. દાખલો એટલે એક સિસ્ટમ છે. દાખલો એટલે કોઈ એક કાર્યક્રમનું ટાઈમ ટેબલ છે. તમે એ ટાઈમ ટેબલ અનુસાર, સિસ્ટમ અનુસાર જાઓ, કોઈ મુશ્કેલી નહીં પડે. રેન્ડમ આમથી આમ ગયા તો તકલીફ પડે છે. ઓકે, અહીંયા થઈ ગયું 126. બંનેનો ગુણાકાર બોલો બોલો. બંનેનો ગુણાકાર મારે તો જરૂર છે એટલે લખવું જ પડશે ભાઈ. 882. આનો આન્સર 882 જૂલ. હવે તમે આની અંદર આ 5.04 માં 04 ના લો તોય ચાલશે, અને આ લીધા છે તો અહીંયા ક્યાંક પાછળ કંઈક આવશે, એ તમારે જરા એડજસ્ટ કરી લેવાનું, બહુ ચિંતા નહીં કરવાની, હે ને? ફાઇન. નંબર બી શું કહે છે? નંબર બી માં ઘર્ષણ વડે 10 સેકન્ડમાં થયેલું કાર્ય. બહુ સરસ. ઘર્ષણ વડે 10 સેકન્ડમાં થયેલ કાર્ય. આને W કીધું છે, ઘર્ષણને W ડેશ કહી દઈએ તો ઇઝ ઇક્વલ ટુ F ઇન્ટુ S. પણ તમને ખબર છે કે ઘર્ષણ બળ એ ગતિની વિરુદ્ધ દિશામાં લાગે, માટે અહીંયા માઇનસ નિશાની મૂકવી જોઈશે, રાઈટ? તો અહીંયા બાજુમાં માઇનસ નિશાનનું કારણ કહી દે, માઇનસનું. તો ઋણ નિશાની દર્શાવે છે કે ઘર્ષણ બળ ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે, રાઈટ? અલા સમજ પડી ગઈ ને વાલા બાળકો? બરાબર, વેરી ગુડ. માટે W ડેશ ઇઝ ઇક્વલ ટુ ઘર્ષણ બળ. અલા ઘર્ષણ બળ શોધીને નાખ્યું તમે 1.96. સ્થાનાંતર એટલું ને એટલું જ 126. અલા વાલા બાળકો, કાર્ય પાછો ગુણાકાર જાતે કરવો પડે યાર તમારે. ઓકે, ચાલો લખી દઈએ. તો આનો આન્સર થઈ શકશે -246. -246.96. એપ્રોક્સિમેટલી 247 ની જૂલ લઈ શકો છો, પણ માઇનસ, રાઈટ? હવે આપણો ત્રીજો પ્રશ્ન સી.
શું કહે છે? 10 સેકન્ડમાં પરિણામી બળ વડે પદાર્થ પર થયેલું કાર્ય કેટલું હશે? હવે આપણે લખી શકીએ પરિણામી બળ વડે થયેલું કાર્ય W ઇઝ ઇક્વલ ટુ સરવાળો કરવો પડશે ને, તો આ W પ્લસ W ડેશ. હવે આને મારે નામ અલગ આપવું પડશે લા ભાઈ, કઈ વાત નહીં, ચાલો આને W ડબલ ડેશ કહી દઈએ. W પ્લસ W ડેશ. W ની કિંમત 882. ધ્યાન રાખજો માઈનસ ના લખ્યા તો ગયા, હે ને? તો માઈનસ 247 it is equal to 635. જો બોલો, ખબર પડી ને? એકદમ વેરી ગુડ. હજી પણ એક પ્રશ્ન છે ભાઈ આપણી પાસે, હે ને? જોઈ લઈએ ચોથો પ્રશ્ન શું કહે છે? 10 સેકન્ડમાં પદાર્થની ગતિ ઉર્જામાં થતો ફેરફાર. 10 સેકન્ડમાં પદાર્થની ગતિ ઉર્જામાં થતો ફેરફાર. વાલા બચ્ચાઓ, W ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા કે. હવે આ W ની જગ્યાએ મારે લખવું પડશે W ડબલ ડેશ. માટે ડેલ્ટા K ઇઝ ઇક્વલ ટુ 635, રાઈટ? 635 જૂલ. પડી ગઈ ખબર એકદમથી? બહુ સરસ. અહીંયા અર્થઘટન કરવાનું કીધું છે. અર્થઘટનનો મતલબ શું? તો કે પરિણામી બળ વડે થયેલું કાર્ય ગતિ ઉર્જાના ફેરફાર જેટલું હોય છે. હું કે તમે નહીં, કાર્ય ઉર્જા પ્રમેય કહે છે આપણને, તો અહીંયા લખી શકીએ. એટલે કે પરિણામી બળ વડે થયેલું કાર્ય ગતિ ઉર્જાના ફેરફાર જેટલું હોય છે, રાઈટ? આ એનું અર્થઘટન થયું કહેવાય. સમજાઈ ગયું ને? બહુ જ સરસ. હવે દાખલાને તૈયાર કેવી રીતે કરવાનો? તો શાંતિથી આને વાંચી જાઓ. યાદ કરો સૌથી પહેલા શું કર્યું? સિસ્ટમ બનાવો. સિસ્ટમ રકમ વાંચતા વાંચતા ઘર્ષણ બળ, પરિણામી બળ, પછી શું શોધ્યું? સ્થાનાંતર ના પ્રવેગ, પછી સ્થાનાંતર, પછી કાર્ય પરિણામી બળ વડે ના, જે બળ સમાસ બળ પરિણામી બળ થયું હતું એ શોધ્યા, પછી એનું કાર્ય. બીજો પ્રશ્ન પૂછ્યો છે ઘર્ષણ બળ વડે કાર્ય, પછી ત્રીજો કુલ કાર્ય, અને ચોથો ગતિ ઉર્જાનો ફેરફાર. પછીની વાત તો તમારે પ્રશ્ન પરથી જ જવા દેવાની. આ સિસ્ટમ બની કહેવાય. આ દાખલો તમે સમજો અંદર તો જ આ સિસ્ટમ બને, બાકી ના બને. ભલભલા ફિઝિક્સના દાખલામાં ગૂંચવાઈ જાય છે, પણ આપણા શીખવાડેલા બાળકો એટલે તમે ગૂંચવાશો નહીં, તમે ક્યાંય અટકશો નહીં. સિસ્ટમ મારી ચલાવશો તો નહીં અટકાય, અને તમારી મહેનત તો જોઈશે જ. હું ખાલી શીખવાડીશ, કામ નહીં લાગે. તમારી મહેનત બરાબર રંગ પૂરશે આપણા ફિઝિક્સની અંદર. અને જોજો બોસ, માર્કશીટમાં દેખાશે તમને કે 100 માંથી 95, 98, 99, અને જો 100 માંથી 100 આયા તો સાહેબ તમારી તો કહેવાનું જ શું પછી છે ને? બસ ત્યારે તૈયાર થઈ જાઓ દોડવા માટે. ફિઝિક્સ ગેટ ઇન મોશન. દિવ્ય સર અને તમે, હે ને? વાલા બચ્ચા પાર્ટી બીજો દાખલો સોલ્વ કર્યો. ત્રીજા દાખલા પર જઈએ છે સ્વાધ્યાયના. નંબર નથી લગાવેલા આપણે, નંબર લગાવી દઈએ ને બચ્ચા પાર્ટી. 6.3 સ્વાધ્યાય, બરાબર ને? પ્રશ્નમાં શું પૂછ્યું છે જો, આકૃતિ 6.11 એટલે આ બધી આકૃતિ લાગુ પડે છે. એક પરિમાણમાં સ્થિતિ ઉર્જા વિધેયના કેટલાક ઉદાહરણો આપ્યા છે. કણની કુલ ઉર્જાનું મૂલ્ય y ઓર્ડિનેટ અક્ષ પર ચોકડી ક્રોસની નિશાની વડે દર્શાવ્યું છે. એટલે આ બધું એની કુલ ઉર્જા બતાવે છે. દરેક કિસ્સામાં એવા વિસ્તાર દર્શાવો જો હોય તો કે જેમાં
આપેલ ઉર્જા માટે કણ અસ્તિત્વ ધરાવતો ન હોય, એટલે કણનું અસ્તિત્વ શક્ય ના બને. આ ઉપરાંત દરેક વિસ્તારમાં કણની કુલ લઘુત્તમ ઉર્જા કેટલી હોવી જોઈએ તે દર્શાવો. ભૌતિક શાસ્ત્રની દ્રષ્ટિએ આવા કેટલાક ઉદાહરણો વિચારો કે જેમની સ્થિતિ ઉર્જાના મૂલ્યો સાથે આ મળતા આવી શકે. રાઈટ? ઓકે, સમજવાની કોશિશ કરીએ કે આપણી પાસે સામાન્ય માહિતી પ્રમાણે હું અહીંયા લખી શકું કે કુલ ઉર્જા બરાબર ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા. કુલ ઉર્જા એટલે E, ગતિ ઉર્જા એટલે K અને સ્થિતિ ઉર્જા એટલે V. હવે મારે આમાંથી સૂત્રનો કર્તા બનાવવાનો રહેશે K ને, તો માટે K is equal to E minus V. આવું કેમ? તો કે કણની સ્થિતિ ઉર્જા તો ઋણ હોઈ શકે પણ ગતિ ઉર્જા ઋણ ના હોઈ શકે. તો અહીંયા લખી શકીએ ગતિ કરતા કણ માટે ગતિ ઉર્જા 0 કે ઋણ ન હોઈ શકે. બસ આ આટલા વાક્ય ઉપર આનો બેઝ છે. આલેખ જોઈને ગભરાઈ નહીં જવાનું. આ જ વાક્ય તમને આની અંદર જીતાડશે. સમજાય છે? હવે આ આલેખનું અર્થઘટન શું કહેવા માંગે છે? તો આલેખમાં પહેલા y અક્ષ પર જુઓ v સ્થિતિ ઉર્જા છે, x અક્ષ પર જુઓ x છે. આ પદ અહીંયાનું છે પણ તમારી ટેક્સ્ટ બુકમાં છે ખૂણામાં આપ્યું છે એટલે મેં એ જગ્યા લખ્યું. ખરેખર આ અહીંયા છે. હવે આલેખ એવું કહેવા માંગે છે કે અહીંયા 0 થી a સુધીમાં એની સ્થિતિ ઉર્જા 0 છે, દેખાય છે. a પાસે એકદમ વધી જાય છે અને v0 જેટલી થાય છે અને પછી અચળ છે. હવે એનો મતલબ શું થાય? તો કે 0 થી a સુધીમાં આ પદ 0 હોય એટલે k બરાબર e થાય. એનો મતલબ કે k ધન છે, માટે 0 થી a માં કણ શક્ય છે. a થી આગળ સ્થિતિ ઉર્જા એ કુલ ઉર્જા કરતા વધારે છે. આ મૂલ્ય 20 છે, આ મૂલ્ય 5 હોય તો અહીંયા 5, અહીંયા ઓછા 20, -15 ગતિ ઉર્જા ઋણ મળી, જે શક્ય નથી. ના ખબર પડે પાછા જાઓ ફરીથી જુઓ. રાઈટ? તો આના ડિસ્ક્રિપ્શનમાં શું લખીશું? તો જવાબમાં પ્રથમ આલેખ પરથી કહી શકાય કે 0 થી a સુધીમાં સ્થિતિ ઉર્જા 0 છે, માટે તેની પાસે કુલ ઉર્જા ધન છે, માટે તેની પાસે ગતિ ઉર્જા પણ ધન છે. પણ એ પછી સ્થિતિ ઉર્જા એ કુલ ઉર્જાથી વધારે છે. પરિણામ સ્વરૂપ એ સૂત્ર લખીએ તો k is equal to E plus V પરથી ગતિ ઉર્જા ઋણ બને, જે શક્ય નથી. એટલે કે કણ 0 થી a માં શક્ય છે અને a થી આગળ શક્ય નથી. That's it. ઓકે, બીજા આલેખની ચર્ચા કરીએ. બીજો આલેખ આ બાજુ પણ v, આ બાજુ પણ x. આના જેવું જ છે. આલેખની પ્રોપર્ટી બદલાઈ ગઈ છે. અહીંથી શરૂ થયો અને 0 કહી દઈએ. આ આલેખમાં અહીંથી આમ a સુધી, b સુધી, c સુધી, d સુધી દરેક સ્થાન એવું છે કે જેના માટે આ ઉર્જા કરતા સ્થિતિ ઉર્જા વધારે છે. તમને એમ થાય સર આ સ્થિતિ ઉર્જા છે એવું ખબર કેમ પડી? એવો પ્રશ્ન થાય છે. આલેખ જુઓ શેનો છે? સ્થિતિ ઉર્જા વિરુદ્ધ x નો છે. તો આ કોને રજૂ કરે છે? સ્થિતિ ઉર્જાને. એટલે વિચારવાનો પ્રશ્ન આવતો જ નથી. isn't it? સરસ. તો અહીંયા એવું કહી શકાય કે આખા સમગ્ર આલેખમાં એવું કોઈ જ સ્થાન શક્ય નથી કે જેના માટે સ્થિતિ ઉર્જા એ કુલ ઉર્જાથી ઓછી હોય. અહીંયા વધારે જ છે, જોઈ લેજો. દરેક સંજોગોમાં સ્થિતિ ઉર્જા એ કુલ ઉર્જાથી વધારે છે. હવે જો સ્થિતિ ઉર્જા વધારે હોય કુલ ઉર્જા કરતા, તો આની આ બાદ બાકી ઋણ આવે, અને ઋણ આવે એનો મતલબ કે કણ શક્ય નથી. કેમ? કણની ગતિ તો જ શક્ય બને જો ગતિ ઉર્જા હોય તો જ. રાઈટ?
ત્રીજા આલેખ પર આવો. અગેન સ્થિતિ ઉર્જા વિરુદ્ધ x નો જ આલેખ છે મારા વાલા બચ્ચા પાર્ટી. અને વાંચીશું શું? એ તો શીખવાડ્યું છે, v of x. v of x એટલે સ્થિતિ ઉર્જા એ x નું વિધેય છે. રાઈટ? જોઈ શકો છો 0 થી આ બાજુ સ્થિતિ ઉર્જા વધારે છે, આ ભાગમાં સ્થિતિ ઉર્જા ઓછી છે, પાછી વધી ગઈ. એનો મતલબ 0 થી a અને b ગ્રેટર ધેન x અથવા તો x ગ્રેટર ધેન b માટે x ની વેલ્યુ 0 થી a ની વચ્ચે હોય અથવા x ઇઝ ગ્રેટર ધેન b, b કરતા વધારે હોય તો સ્થિતિ ઉર્જા વધારે છે. પાછા એ સમીકરણ પર જાઓ. સ્થિતિ ઉર્જા વધારે છે માટે એની ગતિ ઉર્જા ઓછી છે, માટે આ બે વિભાગમાં અહીંયા અને અહીંયા કણની ગતિ શક્ય બનશે નહીં. તો કણ ક્યાં હોઈ શકે છે? તો કણ ગતિ કરતો હોય તો એ આટલા વિભાગમાં જ હોવો જોઈશે. ક્લિયર? વેરી ગુડ. આલેખ જોઈને તો તમે ગભરાઈ જાઓ. આલેખ જોઈને ગભરાઈ જાઓ, નહીં ગભરાવાનું. જો શું કહેવા માંગે છે? કુલ ઉર્જા અહીંયા છે. ઓકે, -b/2 થી a/2 આટલો જ વિભાગ એવો છે કે જેમાં ઉર્જા વધારે છે, સ્થિતિ ઉર્જા. આટલો જ વિભાગ એવો છે કે જેમાં સ્થિતિ ઉર્જા વધારે, બાકી જોઈ લો ઓછી છે. E કરતા ઉર્જા અહીંયા. ઓકે, આ તો ઓછી છે જ અને આ તો એની જ પરિસ્થિતિ. એનો મતલબ કે -b/2 થી a/2 તથા a/2 થી b/2. હવે આ બે માઈનસ છે ને આ બે પ્લસ છે, એટલે જો તમારી રેફરન્સ બુકમાં ભૂલ હોય કે અહીંયાય માઈનસ ને અહીંયાય માઈનસ, તો એને એકને પ્લસ કરી દેવાના. -b/2 થી -a/2 તથા a/2 થી b/2 આવી રીતે. ક્લિયર? તો આ વિભાગની અંદર કણની સ્થિતિ ઉર્જા વધારે છે કુલ ઉર્જા કરતા, માટે ત્યાં કણ શક્ય બનશે નહીં. બાકીની બધી જગ્યાએ કણ શક્ય છે. એનો મતલબ કે ગતિ કરી શકે એવી પોસિબિલિટી છે. હવે આવા એક્ઝામ્પલ્સ તમારે વિચારવાના થાય કે આવી રિયલમાં વાસ્તવિકમાં આવું ક્યાં હોઈ શકે. થિંક અબાઉટ ઇટ. આનો વિચાર કરવાનો છે, શોધવાના છે કે આવા ઉદાહરણ ક્યાં હોઈ શકે. બટ વાસ્તવિકતા એવી છે કે તમારું 11મા ધોરણનું નોલેજ તમને આવું બધું વિચારવા માટે થોડોક સમય લેશે. થિંક અબાઉટ ઇટ. ક્યારેક પાછા મળીશું ત્યારે ડિસ્કસ કરીશું આની સાથેની વાત. ટિલ ધેન આની સમજૂતી લખવી જરૂરી છે. રાઈટ? અને આવા જ પ્રશ્નો તમારી કોમ્પિટિટિવ એક્ઝામનો એક બેઝ હોય છે, ધ્યાન રાખજો. ઓકે વાલા મિત્રો, પેજ નંબર 135 6.4 શું કહે છે? રેખીય સરળ આવર્ત ગતિ કરતા એક કણ માટે સ્થિતિ ઉર્જા વિધેય v of x, આને કહીશું v of x is equal to kx²/2. અને તમે 1/2 kx² લખો તોય કોઈ ના નહીં પાડે. રાઈટ? kx²/2 આપેલ છે, જ્યાં k દોલકનો બળ અચળાંક છે. k is equal to કિંમત આપેલી છે 0.5 ન્યૂટન મીટર -1. રાઈટ? માટે vx વિરુદ્ધ x નો આલેખ આકૃતિમાં આપેલો છે. રાઈટ? તો આવો એક આલેખ તમને અહીંયા સમજાવેલો છે. અહીંયાથી આની સાથેનો સ્પર્શક, આ એની y અક્ષ. y અક્ષ પર વાલા મિત્રો સ્થિતિ ઉર્જા છે અને આ +x, આ -x. રાઈટ? અહીંયા કશું છે. અહીંયા એક પોઝિશન તમને બતાવેલી છે. રાઈટ? આ પોઝિશન છે vx. કરેક્ટ? ઓકે, શું કહે છે હવે? k is equal to 0.5 ન્યૂટન મીટર માઈનસ vx માટે vx વિરુદ્ધ x નો આલેખ આકૃતિ 6.2 માં દર્શાવ્યો છે. દર્શાવો કે આ સ્થિતિમાં 1 જૂલ જેટલી કુલ ઉર્જા, તો અહીંયા લખું કુલ ઉર્જા, જેનો સિમ્બોલ તો ખબર છે ને બચ્ચા પાર્ટી, 1 જૂલ. રાઈટ? જેટલી કુલ ઉર્જા ધરાવતા ગતિ કરતા કણ માટે x is equal to ±2 મીટર પાસે પહોંચે તો પાછો ફરે છે. આટલા મીટર પાસે પહોંચે તો તે પદાર્થ પાછો ફરે છે. આવું સાબિત કરવાનું કીધું. એનો મતલબ કે અહીંયાથી આમ પાછો આવે છે એવું સાબિત કરવું છે. હવે તમને એમ થાય સર આવું સાબિત કેવી રીતે કરી શકીએ? કન્સેપ્ટની શરૂઆત તમને ખબર પડવી જોઈએ કે સ્થિતિ ઉર્જા આપેલી છે તો કે હા. બીજું, કુલ ઉર્જા આપેલી છે તો કે હા. શું નથી આપ્યું? ગતિ ઉર્જા.
ઓકે, હવે કોઈ પણ પદાર્થ ગતિની દિશા બદલે એક્ઝેક્ટલી વિરુદ્ધ કરે ત્યારે મગજમાં એક વસ્તુ યાદ રાખી લેવાની કે એનો વેગ ક્ષણ પૂરતો 0 થાય. દડો દિવાલને અથડાઈને પાછો આવ્યો, ક્ષણ પૂરતો 0. ઉપર ફેંકેલો પદાર્થ જઈને પાછો આવ્યો, ક્ષણ પૂરતો 0. તમે હિંચકા ઉપર બેઠા છો, આમ જઈને પાછો આવ્યો, છેલ્લા એન્ડ પોઈન્ટ પર એક ક્ષણ માટે સ્થિર થાય એનો વેગ 0 થઈ જાય. બસ વાલા મિત્રો, આ જ કન્સેપ્ટનો ઉપયોગ કરીશું અહીંયા. તો લખી શકીએ દોલકની કુલ ઉર્જા E બરાબર અહીંયા લખી શકાય ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા. વાલા બચ્ચાઓ, E ની કિંમત એક આપેલી છે. ગતિ ઉર્જા એટલે 1/2 mv² થાય ને સ્થિતિ ઉર્જા એટલે 1/2 kx². હવે આપણને જે કીધું છે સરળ આવર્ત ગતિ કરતો કણ, સરળ આવર્ત ગતિ કરતો કણ. સરળ આવર્ત ગતિ એટલે હિંચકાની જગ્યાએ તમે નાનો પથ્થર બાંધી દો, ગોળો બાંધી દો અને એને આમ દોલન કરાવો તો એ સરળ આવર્ત ગતિ કરે છે એવું કહેવાય. હમણાં નહીં સમજાય બધું ડિટેલ, ચેપ્ટર નંબર છે આગળ ભાગ 2 ની અંદર સરળ આવર્ત ગતિનું લાસ્ટ સેકન્ડ ચેપ્ટર, રાઈટ. સરળ આવર્ત ગતિ કરતો કણ ગતિની દિશા ઉલટાવે એટલે આમ જતો હોય અને અહીંથી પાછો આવે, ઉલટાવે તો તે ક્ષણ પૂરતો સ્થિર થાય છે, માટે v બરાબર 0. માટે 1 is equal to 0 plus 1/2 kx². માટે 1 is equal to 1/2 વાલા બચ્ચાઓ k is equal to 0.5, રાઈટ. તો અહીંયા આવશે into 0.5 into x². 1/2 0.5 એટલે પણ 1/2 into x², 1/4 x². માટે x² is equal to 4, માટે x is equal to plus or minus 2 meter. That's it. સાબિત થઈ ગયું. જે દર્શાવે છે કે સરળ આવર્ત ગતિ કરતો પદાર્થ, સરળ આવર્ત સરળ આવર્ત ગતિ, સરળ આવર્ત ગતિ કરતો પદાર્થ x is equal to plus or minus 2 પાસેથી પાછો ફરે છે. પાછો ફરે છે એનો મતલબ ગતિની દિશા ઉલટાવે છે. તમે હિંચકા ઉપર બેઠા હોય તો આમ જાઓ અને આમ પાછા, આમ જાઓ અને આમ પાછા. બસ એ વાત અહીંયા કહેવા માંગે છે. સમજાઈ ગયું? બહુ જ સરળ હોય છે અમુક દાખલા તો આમ લિટરલી ઈઝી હોય, પણ તમને વાંચીને એમ થાય કે બહુ અઘરા છે, સમજીને એમ થાય બહુ સહેલા છે, પણ સમજાવનાર યોગ્ય હોવો જોઈએ, રાઈટ ને? પછી તો તમારી ગાડી દોડશે જ દોડશે. કરેક્ટ? નેક્સ્ટ ક્વેશ્ચન વાલા બચ્ચાઓ, પેજ નંબર 135 પર પ્રશ્ન નંબર 6.5 એટલે દાખલો 6.5 શું કહેવા માંગે છે જોઈએ. રોકેટનું અસ્તર ઉપરનું જે વાત શું કહેવાય, રોકેટને બંધ કરી દીધું છે, અંદર સામાન ને બધું જે ભર્યું છે, એટલે આપણા ઘરનો સામાન હોય એવું નથી ભાઈ. રોકેટ અલગ અલગ કન્ડિશન્સ માટે, અલગ અલગ ઉપયોગ માટે મોકલવામાં આવે, તો એની અંદર રહેલા કમ્પ્યુટર્સ, કેમેરાસ, આ તે બધું બહુ હોય એની અંદર. ઓકે, ઉડાણ દરમિયાન ઘર્ષણના કારણે સળગી ઉઠે છે. કોના ભોગે સળગવા માટે જરૂરી ઉષ્મા ઉર્જા મળે છે? રોકેટ કે વાતાવરણ? હવે આના જવાબને તમારે શબ્દોમાં રજૂ કરવો પડે. શું લખી શકાય? રોકેટ જ્યારે પ્રચંડ વેગથી ગતિ કરે ત્યારે હવાનું ઘર્ષણ બળ તે રોકેટના, કયો શબ્દ વાપર્યો છે? અસ્તર, ઉપરનું જે કેસીસ છે તે. તો રોકેટ જ્યારે પ્રચંડ વેગથી ગતિ કરે ત્યારે રોકેટનું અસ્તર, બહારનું લેયર, એ હવાના ઘર્ષણને કારણે ત્યાં આગળ ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય છે. અને એ ઘર્ષણ એ લેયરને
બહુ જ ગરમ કરી દે એટલે હદ સુધી કે તે સળગી ઉઠે છે. રાઈટ? અહીંયા કઈ ઉર્જાનું શેમાં રૂપાંતરણ થયું? તો કે ઘર્ષણને કારણે જે કાર્ય થયું એ ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતરણ થયું કહેવાય. જે બોલ્યો એ જ લખી નાખવાનું, બીજું કશું જ નથી. હાર્ડલી 3 થી 4 વાક્યો. નંબર બી. ઘણા પછી આવું લખે છે કે સર 6.5 નંબરનો દાખલો, એ જવાબ ખાલી, બી જવાબ ખાલી. ભાઈ ખાલી નથી રાખતો, અંદર બોલું છું શાંતિથી. લખાય એટલી ઝડપથી બોલું છું, એટલું હદ સુધી શાંતિ. અને ટેકનોલોજીનો યુઝ કરી લો બાળકો. પોઝ કરો, જે વાક્ય બોલ્યો છું લખાઈ જાય, પાછું જવા દો, પાછું જવા દો, પાછું જવા દો. ક્લિયર ને? બહુ સરસ. ચાલો, શું કહેવા માંગે છે? સૂર્યની આસપાસ ધૂમકેતુઓ અતિ દીર્ઘવૃત્તીય કક્ષામાં ઘૂમે છે. હવે વર્તુળ કક્ષા અને દીર્ઘવૃત્તીય કક્ષા, ફરક છે બચ્ચા ભાઈ. આ લંબવૃત્ત કહેવાય, દીર્ઘવૃત્ત કહેવાય. અહીંયા આની બંને અક્ષ સમાન છે. આની એક અક્ષ મોટી ને એક અક્ષ નાની, તો આને કહેવાય દીર્ઘવૃત્ત અને આને કહેવાય વર્તુળ. ઇંગ્લિશમાં સર્કલ અને આને કહેવાય એલિપ્સ. લંબવર્તુળ પણ કહેવાય. રાઈટ? તો મોટા ભાગના ગ્રહ, ઇવન પૃથ્વી પણ સૂર્યની આસપાસ આવી જ કક્ષકમાં ભ્રમણ કરે છે. તો પ્રશ્ન શું કહે છે? તેમ છતાં સામાન્ય રીતે સૂર્યના કારણે ધૂમકેતુ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ લંબ રૂપે લાગતું નથી. તેમ છતાં ધૂમકેતુનું સંપૂર્ણ ભ્રમણ કક્ષા દરમિયાન તેના પર લાગતા ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલું કાર્ય શૂન્ય હોય છે. શા માટે? હવે સામાન્ય સંજોગોની વાત કરીએ તો અહીંયા કેન્દ્ર છે અને પદાર્થ અહીંથી આમ ગતિ કરે છે. તો બચ્ચા પાર્ટી આનો બળ આ તરફ અને સ્થાનાંતર આ તરફ, ખૂણો 90 થયો એટલે કાર્ય શૂન્ય. તો આ સ્થાનાંતર થઈ ગયું, આ દિશામાં બળ થઈ ગયું, θ is equal to 90, તો કાર્ય શૂન્ય. That's it. પણ અહીંયા તમે વિચારો, જો આ હકીકત અહીંયા નહીં બને, આ ખૂણો એક્ઝેક્ટ 90 નહીં થાય. તો આ સ્થાનાંતર થયું અને અહીંયા બળ થયું, તો અહીંયા θ is not equal to 90, so W is not equal to 0. આવું થવું જોઈએ. પરંતુ આ હોવા છતાં, આમ છતાં ગ્રહ બંધ માર્ગ પર ગતિ કરે છે. સાથે સાથે ગુરુત્વાકર્ષી ક્ષેત્ર સંરક્ષી ક્ષેત્ર છે. ગુરુત્વાકર્ષી ક્ષેત્ર સંરક્ષી છે, સંરક્ષી ક્ષેત્ર છે. રાઈટ? માટે કાર્ય શૂન્ય થાય. સમજાય છે મારી વાત? હે ને? બહુ સરસ. તો આ પ્રમાણે કાર્ય શૂન્ય થઈ શકે છે. કેમ? તો કે બંધ માર્ગ સંરક્ષિત ક્ષેત્ર માટે કાર્ય શૂન્ય. θ નોટ ઇક્વલ ટુ 0 તો કાર્ય શૂન્ય ના થવું જોઈએ, પણ અહીંયા થાય છે. એના આ કારણ આપ્યા. કરેક્ટ. નાઉ નંબર સી. શું કહે છે સીમા? પૃથ્વીની આજુબાજુ પાતળા વાતાવરણમાં ભ્રમણ કરતો કૃત્રિમ ઉપગ્રહ વાતાવરણના અવરોધને કારણે તેની ઉર્જા ક્રમશઃ ગુમાવે છે. ભલે તે સૂક્ષ્મ પ્રમાણમાં હોય, તેમ છતાં તે જેમ પૃથ્વીની નજીક અને નજીક આવતો જાય તેમ તેની ઝડપ શા માટે ક્રમશઃ વધતી જાય છે? એમણે આપેલા બધા જ વાક્યો તદ્દન સાચા છે. સપોઝ એવું વિચારો કે અહીંયા પૃથ્વી છે, રાઈટ? હવે એની આસપાસ ભ્રમણ કરતા ઉપગ્રહને તમે વિચારી શકો છો. હવે આની ગતિ થાય તો આ જે ઊંચાઈ છે એ ધીમે ધીમે ઘટશે. એટલે શક્ય છે પછી ઉપગ્રહ આવી કોઈ કક્ષકમાં ભ્રમણ કરે, શક્ય છે આવી કોઈ કક્ષકમાં ભ્રમણ કરે. હવે પૃથ્વીની સપાટીથી ઊંચાઈ ઘટતી જાય છે. ઊંચાઈ ઘટવાનું કારણ એની ઉર્જા ઘટે છે. ઉર્જા ઘટવાનું કારણ એની ઉપર વાતાવરણનું ઘર્ષણ બળ લાગે છે. પણ બચ્ચા પાર્ટી, ઊંચાઈ ઘટે તો સ્થિતિ ઉર્જા ઘટે,
સ્થિતિ ઉર્જા ઘટે તો ગતિ ઉર્જામાં વધારો થાય. કેમ? કારણ કે કુલ ઉર્જા બરાબર E બરાબર K પ્લસ V. હવે જો આમાં ઘટાડો થાય, રાઈટ, તો આમાં વધારો થવો જોઈએ, કારણ E તો હંમેશા અચળ રહેશે, રાઈટ. હા, ઘર્ષણ વિરુદ્ધમાં અમુક ઉર્જા વપરાઈ જશે, એ ના નહીં, પાછી નહીં જ આવે. પણ વાત આપણી આટલી છે કે આ ઘટે છે તો થોડો ઘણો વધારો આની અંદર મળશે જ, કરેક્ટ. અને એના કારણે એની ઝડપ, એની ગતિ વધે છે. વાલા બચ્ચા પાર્ટી, નેક્સ્ટ ડી જે આપણે વાત કરવાની છે, એમણે જે આકૃતિ આપી છે એની સાથે કામ કરવાનું છે. આકૃતિ 6.13 એમાં એક માણસ તેના હાથમાં 15 કિલોગ્રામ દળ ઉચકીને 2 મીટર જેટલું ચાલે છે. આકૃતિ 6.13 માં તે આટલું જ અંતર દોરડું ખેંચતા ચાલે છે. બંને વખતે દળ 15 કિલોગ્રામ છે, રાઈટ. દોરડું ગરગડી પરથી પસાર થઈને તેના બીજે છેડે 15 કિલો દળ લટકાવે છે. કયા કિસ્સામાં કાર્ય વધુ થયું હશે? તો નંબર 1, કેસ 1, W is equal to FD cos theta, right? W is equal to FD cos theta. હવે તમે અહીંયા લખી શકો છો કે અહીં theta is equal to 90. કેમ? તો સમજી શકો છો કે આ દળ છે, વ્યક્તિ એને ઉચકીને આમ જાય છે અને એનું વજન બળ mg કે જેને તમે F કીધું છે એ આ દિશામાં છે. બે વચ્ચેનો ખૂણો 90 છે. બે વચ્ચેનો ખૂણો 90 છે તો લખી શકું માટે કાર્ય W is equal to FD cos 90. cos 90 0 તો કાર્ય શૂન્ય. નાવ કેસ 2. શું છે બચ્ચા પાર્ટી કેસ 2? તો કેસ 2 ની અંદર W is equal to FD cos theta. હવે અહીંયા દોરડું છે, અહીંયા ગરગડી છે ને પદાર્થ અહીંયા છે. બળ પણ આ દિશામાં, સ્થાનાંતર પણ આ દિશામાં, બંનેની દિશા એક જ છે. તો અહીંયા લખી શકીએ માટે θ is equal to 0 તો W is equal to FD cos 0, sorry, FD cos 0 માટે W is equal to F into D. માટે બીજા કિસ્સાની અંદર કાર્ય વધારે થશે, પહેલા કિસ્સામાં થતું કાર્ય શૂન્ય હશે, રાઈટ. કોઈ એમ કે સર મારે આ શોધવું છે, શોધી નાખું, કોઈ ના નહીં પાડે. F ની જગ્યાએ mg અને d. m એટલે દળ કેટલું છે? 15 કિલોગ્રામ. g એટલે 10 લઈ લો, ચાલશે. અને d સ્થાનાંતર 2 મીટર, કિંમત મૂકો, જવાબ પણ મળી જશે, રાઈટ. અહીંયા લખી શકીએ m 15, g 10, 2 આટલા જ. ઓકે ને? ક્લિયર? એકદમ ફાઇન. તમારી મહેનત, તમારો ફિઝિક્સ પ્રત્યેનો લગાવ તમને બહુ જ મદદ કરશે. ઇફ યોર ફિઝિક્સ ઇઝ સ્ટ્રોંગ, અધર સબ્જેક્ટ આર ઓલ્સો સ્ટ્રોંગ. ફિઝિક્સ મજબૂત થઈ ગયું ને તો સરસ મજાનું કામ થશે. તમારા જે સિનિયર હોય, તમારી આગળ, એનાથી આગળ તમારા કોઈ મિત્રો ભણતા હોય ને તો પૂછજો કે ફિઝિક્સ કેવું, એમ ખાલી આટલો પ્રશ્ન પૂછો. પછી જે વર્ણન કરે ને એ ખાલી સાંભળવાનું અને તમારો પોતાનો અનુભવ એમને રજૂ કરવાનો કે અમને તો એક સર મળી ગયા છે, રાઈટ, જેની સાથે અમે દોડીએ છીએ, રાઈટ. પણ મહેનત તો તમારી જ છે, તમે પોતે જ કામ કરો છો તો જ આ તમારો વિકાસ, રાઈટ. ક્લિયર ને? બાકી મારા એકલાથી કશું ના થાય, સમજી ગયા? મારા એકલાથી કશું જ ના થાય. તમારો સાથ સહકાર મળે ને તો જ હું કંઈક કરી શકું. Isn't it? Take care.